નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મોટી ખબર વિશે જે ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્ત્વની છે। મિત્રો, જો તમારા ઘરે પણ રેશન કાર્ડ છે તો આ માહિતી અંત સુધી જરૂર જોવી, કારણ કે આ સમાચાર તમારા માટે સીધો ફાયદો લઈને આવી શકે છે। મિત્રો, હાલમાં જ એક મોટી અપડેટ આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે કેટલાક રેશન કાર્ડ ધારકોને દર મહિને નહીં પરંતુ એક સાથે 3 મહિનાનું અનાજ આપવામાં આવશે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। હવે દર મહિને દુકાન પર જવાની જરૂર નહીં પડે। સરકાર તરફથી એક જ વાર 3 મહિનાનું રાશન આપવામાં આવી શકે છે। પણ હવે અહીંયા એક મહત્ત્વનો સવાલ ઊભો થાય છે, શું આ સુવિધા દરેકને મળશે? તો મિત્રો, તેનો જવાબ છે નહીં। આ યોજના હાલ બધા લોકો માટે લાગુ કરવામાં આવી નથી। આમાં લોટરી જેવી સિસ્ટમ રાખવામાં આવી છે, એટલે કે કેટલાક પસંદગીના લોકો અથવા ચોક્કસ વિસ્તારમાં રહેતા લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે। મિત્રો, સરકાર આને એક ટ્રાયલ તરીકે પણ લઈ રહી છે, જેથી જો આ સિસ્ટમ સફળ થાય તો ભવિષ્યમાં બધાને લાગુ કરી શકાય। હવે વિચાર કરો મિત્રો, આથી કેટલો મોટો ફાયદો થઈ શકે છે। સૌ પ્રથમ તો દર મહિને રેશન લેવા જવાનું ટળી જશે। બીજું, સમય અને પૈસાની બચત થશે। અને ત્રીજું, એક સાથે અનાજ મળવાથી ઘરનું મેનેજમેન્ટ પણ સરળ બની જશે। પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। હવે વાત કરીએ કે આ યોજના કયા લોકો માટે છે। તો મિત્રો, આ મુખ્યત્વે NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા રેશન કાર્ડ ધારકો માટે છે। પણ હજી સુધી સરકાર તરફથી સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી કે કોને આ લાભ મળશે। તો મિત્રો, જો તમારું નામ આ યાદીમાં આવશે તો તમને પણ આ સુવિધાનો લાભ મળી શકે છે। મિત્રો, આવનારા સમયમાં આ પ્રકારની નવી યોજનાઓ વધુ લોકો માટે શરૂ થઈ શકે છે, એટલે આવા અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવી જ નવી અને કામની માહિતી સાથે ફરી મળીએ, ત્યાં સુધી આવજો। ધન્યવાદ। જય ભારત।